ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર સૌથી પહેલા 4.6 શરૂ કરવું છે. મેં તમને ગયા લેક્ચરમાં એવું કીધું તો આપણે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ વિશે શરૂ કરશું, પણ અહીંયા બે ઉદાહરણ હજી આપણે લેવાના બાકી રહી ગયા છે ટેક્સ્ટબુકમાં. ઉદાહરણ નંબર 4.6 અને ઉદાહરણ નંબર 4.7. તો ચાલો આપણે સૌથી પહેલા ઉદાહરણ નંબર 4.6 શરૂ કરીએ. ઉદાહરણ નંબર 4.6. હવે ઉદાહરણ નંબર 4.6 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહધારી સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળ્યો હોય તો ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને અર્ધ વર્તુળાકાર ચાપના કારણે જે ચુંબકીય ક્ષેત્ર બી મળશે એ વર્તુળાકાર ગાળા વડે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા કઈ રીતે જુદું પડે અને કઈ રીતે મળતું આવે છે. તો ચાલો જોઈએ આપણે. તો તમને અનંત લંબાઈનો તાર આપ્યો છે અને ઈ તારને પછી અહીંયા અર્ધ વર્તુળાકારમાં વાળ્યો છે અને ત્યારબાદ ફરી પાછો અનંત લંબાઈનો તાર આપ્યો છે અને અહીંયાથી 12 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. તો તમારે એનું જે કેન્દ્ર છે ઓ, તો એ કેન્દ્ર ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તેનો પહેલો સવાલ એ છે કે આ અનંત લંબાઈના તારના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો આપણે પણ પેલા એ સમજી ગયા છે કે ભાઈ અનંત લંબાઈનો જો તાર હોય કે ભાઈ પરિમિત લંબાઈનો તાર હોય પણ એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેટલું હોય? 0 હોય. તો બંને તારની અક્ષ ઉપર ઓ બિંદુ આવેલું હોવાથી ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. તો પહેલા ઓપ્શનમાં આપણે એવું લખી શકીએ કે તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેટલું હોય? 0 જ હોય. એનું કારણ એ છે કારણ કે બાયો-સાવર્ટના નિયમ પરથી બોલો તો મારી સાથે, શું હતું બાયો-સાવર્ટનો નિયમ? વિદ્યુત પ્રવાહ ખંડના લીધે μ0/4π I dl ક્રોસ r અપોન r ક્યુબ. એક વાર r ઉડી ગયા તો અહીંયા હું r સ્ક્વેર લખી નાખું, અહીંયા હું સાઇન થીટા લખી નાખું. બરાબર છે. અને એક ડાયરેક્શન બતાવી દઉં અથવા તો આ રીતે લખીએ. ચાલો, આઈડીએલ ક્રોસ r અપોન r ક્યુબ. આ બાયો-સાવર્ટના નિયમનું વ્યાપક સ્વરૂપ હતું. હવે એમાં આઈડીએલ અને r વચ્ચેના ખૂણા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આધાર રાખતું હતું. તો તમે અહીંયા જોઈ શકો કે આ તારની અક્ષ ઉપર ઓ બિંદુ આવેલું છે. તો તમે કોઈ એક સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ ધારો આઈડીએલ, તો આઈડીએલ સદિશ અને આર સદિશ એટલે કે આ બિંદુનો સ્થાન સદિશ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 થશે. તો આપણે એવું લખી શકીએ કે તારની અક્ષ પર દરેકે દરેક સમગ્ર તારના જે વિદ્યુત પ્રવાહ ખંડ હશે ઈ અને આપેલ બિંદુનો એની અક્ષ ઉપર આવેલા બિંદુનો સ્થાન સદિશ, બરાબર, એ બે વચ્ચેનો એંગલ એ એકબીજાને પેરેલલ સદિશો છે, સમાંતર સદિશો છે. અને તેથી આઈડીએલ ક્રોસ આર એટલે આઈડીએલ સાઇન થીટા, તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી ડીબી એના બરાબર 0 અને તેથી સંકલન ડીબી પણ શું આવી જશે? 0 આવી જશે. એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર પણ 0 થઈ જશે અને તેથી તારની અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શું હોય? 0 જ હોય. એટલે બંને તારના લીધે ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 આવ્યું. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ છીએ આના માટે અર્ધ વર્તુળાકાર રિંગના લીધે. બોલો, અર્ધ વર્તુળાકાર રિંગના લીધે ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે અને કઈ દિશામાં હશે? તો આપણે અગાઉ મેં તમને ઘણી બધી એના દાખલા કરાવ્યા છે. એની ઉપરથી તમને ખબર છે કે બોલો તારના લીધે હોય તો શું કરવાનું? તો વિદ્યુત પ્રવાહધારી તારના લીધે જો તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તારના લીધે, તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ છે એ તમને ચુંબકીય ક્ષેત્ર આપશે. અને જો રિંગના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં ઘુમાવો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દિશા આપે. બોલો તો તાર માટે શોધવું હોય તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર તમને આપશે અને રિંગ માટે શોધવું હોય તો અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્ર આપશે. અને કઈ રીતે આંગળીઓ વાળવાની? તો કે પ્રવાહની દિશામાં. તો જો તો રિંગ માટે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો
તો પ્રવાહની દિશામાં આંગળીઓ આમ વાળો તો અંગૂઠો જો તો અંદર તરફ આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવશે. પહેલી વાત તો ઈ. હવે આ અર્ધ વર્તુળાકાર રિંગ છે એટલે કે આટાની સંખ્યા 1/2 થશે. અને જો આટાની સંખ્યા 1/2 હોય તો એમાં ને એમાં આપણે બીજો કેસ લઈએ. હવે અર્ધ વર્તુળાકાર રિંગનું ચુંબકીય ક્ષેત્ર હવે આપણે મેળવીએ. તો B બરાબર μ0 ni/2r આવું આપણું સૂત્ર છે. બોલો તો μ0/2 μ0 કેટલા થાય બોલો તો 4π 10⁻⁻7/2 એટલે કેટલા આવી ગયા 2π 10⁻⁻7. આટાની સંખ્યા બોલો તો કેટલી છે 1/2. પ્રવાહ કેટલો છે 12 એમ્પિયર, તો અહીંયા મેં 12 એમ્પિયર લખી નાખ્યા. અને પ્રવાહ અને આટાની સંખ્યા 1/2 તો છેદમાં હું 2 લખી નાખું 1/2 એટલે. અને r તો ઓલરેડી છેદમાં છે જ. અને r કેટલા આપ્યા છે તમને ત્રિજ્યા 2 સેન્ટીમીટર. રકમમાં જોવો તો 2 × 10⁻². તો આવી રીતે આપણે સાદરૂપ આવી ગયું. હવે જો તો અહીંયા હું સિમ્પ્લિફાઈ કરું તો આ 2 કેન્સલ થઈ ગયા. પછી કઈ રીતે સાદરૂપ આપશું તો કે 2 તો 6 બરાબર. ઘાતાંક સેટ કરી દઈએ આપણે તો અહીંયા 6π 10⁻⁻2 અંશમાં ગયા તો 10⁻5 થઈ ગયા. અહીંયા પાઈની કિંમત તમે 3.14 મૂકી દો અને સાદરૂપ આપી દો તો તમને અહીંયા આન્સર મળી જશે 1.9 10⁻⁴ ટેસ્લા. 1.9 10⁻⁴ ટેસ્લા. અને બોલો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અંદર તરફ. એટલે તમારે તો લખવાનું કે આમ અર્ધ વર્તુળાકાર રિંગનું ચુંબકીય ક્ષેત્ર અર્ધ વર્તુળાકાર રિંગનું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાના સમતલને લંબ અંદર તરફની દિશામાં છે. અને કેટલું છે અંદર તરફની દિશામાં 1.9 10⁻⁻4 ટેસ્લા. ખ્યાલ આવી ગયો તમને આટલો. હવે તમને એવું કીધું છે કે જો પૂરેપૂરી રિંગ હોત તો એમાં આપણે લઈએ કે જો એક આટા માટે એટલે કે જો પૂરેપૂરી રિંગ હોત તો એટલે કે એક આટા માટે આપણે ચર્ચા કરીએ તો એક આટા માટે જો હું લખત તો અહીંયા મારે 1/2 ની બદલે મારે આ 1 લખવા પડે એટલે કે μ0I/2r. અને μ0I/2r બરાબર પૂરેપૂરી રિંગ માટે તો μ0I/2r એટલે કે પેલા જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એની કરતા ડબલ મળશે કેમ કે પેલા તમે 1/2 કર્યા હતા, હવે એની બદલે તમે 1 કરો છો. અને તેથી હવે તમને ચુંબકીય ક્ષેત્ર મળશે 3.8 10⁻⁻4 ટેસ્લા. જો તો આની કરતા ડબલ. એટલે બે વચ્ચે ઓપોઝિટ શું, બે વચ્ચે વિષમતા શું તો કે આની કરતા આનું ચુંબકીય ક્ષેત્ર 2 ગણું થઈ જશે. એટલે તમારે લખવાનું કે જો અર્ધ વર્તુળાકાર રિંગના લીધે ના બદલે પૂરેપૂરી રિંગ હોત, એક આટો હોત તો ચુંબકીય ક્ષેત્ર એનાથી બમણું મળત એટલે કે આટલું મળત. અને સામ્યતા શું તો કે આનું ચુંબકીય ક્ષેત્ર પણ પૂરેપૂરી રિંગ હોત તો પણ ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ હોત. તો બે વચ્ચે સામ્યતા શું થઈ તો કે પૂરી રિંગ હોત કે અડધી રિંગ હોત ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ મળત. અને વિષમતા શું તો કે વિષમતા એ કે અહીંયા 1.9 અને અહીંયા 3.8 મળ્યું એટલે કે આની કરતા અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડબલ થઈ ગયું. પછીનો સવાલ તમે વાંચો એમાં તો તમને ઓપ્શન સી આપ્યો છે. એમાં એવું કીધું છે કે જો તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો હવે તમારો જવાબ કઈ રીતે જુદો પડશે. એટલે કે આ જ આકૃતિ પણ એ આ રીતે હોત તો જો તો બાજુની આકૃતિ આપી છે એ રીતે એટલે કે આ જ રીતે તાર હોત અનંત લંબાઈનો તાર. તો જો એને આમ વાળ્યો હોત તો હવે તમારા જવાબમાં શું ફેર પડત તો કઈ નહીં, અર્ધો વર્તુળાકાર છે એટલે અડધો જ આટો છે એટલે મૂલ્ય તો આટલું જ આવશે. પણ ચેન્જ ક્યાં આવશે તો હવે જો તો તમે આંગળીઓને પેલા સમઘડી છે, જો પ્રવાહની દિશા સમઘડી, હવે પ્રવાહની દિશા વિષમઘડી અને વિષમઘડી એટલે બહાર તરફ. જો તો આંગળીઓ વિચારો તો આમ વિષમઘડી દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવ્યું. તો આપણો જવાબ કઈ રીતે અલગ પડશે તો અહીંયા આપણે લખી શકીએ કે આ પરિસ્થિતિમાં પણ બરાબર આ ત્રીજો ઓપ્શન આપણો, આ પરિસ્થિતિમાં
ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 1.9 10⁻⁻4 ટેસ્લા પર કઈ દિશામાં બહાર તરફ? આમ ઓ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એટલું જ રહે, પરંતુ તેની દિશા કઈ તરફ મળશે? બહાર તરફ મળે. તો અહીંયા તમે આવું અહીંયા દર્શાવી શકો કે એની ડાયરેક્શન છે એ તમને બહાર તરફ મળશે. હવે આપણે લેવું છે ઉદાહરણ નંબર 4.7. એવા દાખલા આપણે ઘણા બધા કર્યા છે. ફટાફટ આપણે ઉદાહરણ નંબર 4.7 કરીએ. તમે રકમ વાંચો એની અને તમે જાતે ટ્રાય કરો તો, અને સ્પીડમાં તમારે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે. જેટલા દાખલા વધુ ગણશો એટલી તમારે સ્પીડ આવશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્પીડ હોય. બરાબર. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું 100 આટાવાળું એક લૂપ આપ્યું છે તમને, એમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બોલો, શું કીધું છે તમને? 100 આટા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા, પ્રવાહ 1 એમ્પિયર વહી રહ્યો હોય તો હવે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બોલો તો μ0 Ni/2r. તો μ0 Ni/2r. હાલો સાદરૂપ આપી દઈએ તો μ0/2 એટલે કેટલા આવશે? 2π × 10⁻⁷. આટાની સંખ્યા 100 આવી ગઈ, વિદ્યુત પ્રવાહ 1 આવી ગયો, ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻², એટલે 10⁻1 આવ્યા. તો છેદમાં મેં 10⁻1 2 તો અહીંયા સાદરૂપ અપાઈ ગયું μ0/2 નું. હવે અહીંયા હું લખું જો તો 2π 10⁻⁻7 જો તો 100 એટલે 10⁻2, આ 10⁻1 અંશમાં આવે તો 10+1 આવ્યા, અને 3.14 × 2 એટલે 6.28 × 10⁻⁴ ટેસ્લા. તો આટલું અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર મળશે ઉદાહરણ નંબર 4.7 માં. હવે મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું એમ કે આજે આપણે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. તો આજનો લેક્ચર આપણો છે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ વિશે, કે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ એટલે શું? હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કોને કહેવામાં આવે? તો આપણે એના માટે થોડાક અગાઉના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ. તો તમે મને કહો તો રિંગ માટે આપણે ચુંબકીય ક્ષેત્ર ભણ્યા હતા, એનું સૂત્ર શું હતું? n આટા હોય તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર તો B બરાબર μ0 Ni/2/2r²+x²⁵ n એટલે આટાની સંખ્યા, r એટલે ત્રિજ્યા, ને x એટલે અક્ષ ઉપરનું કેન્દ્રથી અંતર હતું. માની લો કે એક રિંગ હોય n આટાવાળી. બરાબર. જો આ n આટાવાળી રિંગ હોય તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આની ઉપરથી કયો તો B બરાબર μ0 Ni/2r, એના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર, કેમ કે x બરાબર 0 મૂકી દેતા આપણે, અને તેથી 1/2 ને હું 0.5 લખી શકું. તો જો તો આને આમે લખી શકું μ0 Ni/r 1/2, જોતા 1/2 કહેવાય એટલે 0.5. તો કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર 0.5 μ0 Ni/r હશે. અને જેમ અંતર x વધતું જાય અક્ષ ઉપર, આમ જેમ અંતર વધતું જશે કેન્દ્રથી આમ x, તો જો ત્યાંથી x વધતા ગયા એમ છેદ વધતો ગયો તો B ઘટતા જાય, ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. એવી જ રીતે આ બાજુ કે જેમ x વધતા જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. બીજો ફંડામેન્ટલ કોન્સેપ્ટ તમને એ ખબર હોવો જોઈએ કે રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે સિમિલર ડાયરેક્શનમાં જોઈએ આખી અક્ષ ઉપર. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં હોય તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં જ હોય. શું કામ ધન x દિશામાં હોય? એનું કારણ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ માની લ્યો કે આ એક રિંગ છે અને આમાંથી માની લો કે ક્લોકવાઇઝ પ્રવાહ વહે છે. ક્લોકવાઇઝ તો અંદર તરફ, અને ક્લોકવાઇઝ તો અંદર તરફ એટલે કે તમે આંગળીઓને પ્રવાહની દિશામાં ઘુમાવો તો અંગૂઠો અંદર તરફ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવ્યું. તો કઈ બાજુ અંદર તરફ આવ્યું? તો કે ભાઈ અહીંયાથી અંદર તરફ આવ્યું. હવે તમે આ જ રિંગ વિચારો, જો હું આ જ રિંગ અહીંયા હું બતાવું છું તમને આ રીતે, જો તો પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે? આમ
બોલો પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે? સમઘડી દિશામાં. અને જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય આમ, બરાબર, તો જો તો તમારા માટે આ પ્રવાહ સમઘડી દિશામાં વહી રહ્યો છે અને તમારા માટે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવ્યું, પણ તમે વિચાર કરો મારા માટે આ પ્રવાહ વિષમઘડી દિશામાં છે અને વિષમઘડી દિશામાં એટલે મારા માટે બહાર તરફ, એટલે કે આ રિંગ વચ્ચોવચ્ચ છે તમારી ને મારી વચ્ચે. તો હું એમ કહું છું કે ભાઈ રિંગના કેન્દ્રથી બહાર તરફ મારા માટે, અને તમે ઓલી બાજુ ઊભા છો એટલે તમે એમ કહો છો રિંગના કેન્દ્રથી અંદર તરફ, એટલે તમારા માટે અંદર તરફ ને મારા માટે બહાર તરફ. જો તો સમગ્ર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં મળ્યું, બરાબર. અને તેથી આ રિંગમાંથી જો આ રીતે પ્રવાહ વહેતો હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ હોય, અને અંદર તરફ હોય તો રિંગ પોતે એક ચુંબક તરીકે કામ કરે એવું મેં તમને સમજાવ્યું હતું. ને એનો આ છેડો ચુંબકીય ક્ષેત્ર દાખલ થાય છે તો એનો આ છેડો એસ ધ્રુવ હશે, તમારી તરફનો છેડો છે, બરાબર, ઈ એસ ધ્રુવ હશે, તો મારી તરફનો છેડો કયો ધ્રુવ બની ગયો? એન ધ્રુવ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા એસ માંથી દાખલ થાય ને એન માંથી બહાર આવે. એટલે રિંગ પોતે એક ગજિયા ચુંબકની માફક વર્તે, એને પણ બે ધ્રુવો હોય, એન અને એસ ધ્રુવો, જેની મેં તમને થોડીક ચર્ચા કરી હતી. પણ અત્યારે ખાલી તમારે એટલું સમજવાનું છે કે રિંગની સમગ્ર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય, બરાબર. જેમ કે આમ હોય તો આખી અક્ષ ઉપર આમ જ હોય, જો આમ હોય તો આખી અક્ષ ઉપર આમ જ હોય. આ વાત તમારા મગજમાં રાખવાની છે. બીજી વાત એ કે ભાઈ અહીંયાથી એક્સ અંતરે જાઓ તો ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટશે, તો અહીંયાથી પણ એક્સ અંતરે જાઓ તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. અહીંયા એક ધન હશે તો અહીંયા એક ઋણ હશે, પણ અહીંયા વર્ગ છે અને વર્ગ હોવાથી માઇનસ હશે, એ તો પ્લસ થઈ જવાના છે. તો કહેવાનો મતલબ એ છે કે આમ ગયા તો જેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું ગયું એવી જ રીતે આમ જશો તો પણ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. એટલે કે રિંગની બે બાજુ સમમિતિ જોવા મળશે તમને ચુંબકીય ક્ષેત્રની, અને ઘટશે જ. એટલે મહત્તમ ક્યાં હશે? કેન્દ્ર આગળ મહત્તમ હતું, અને કેટલું હતું અને કઈ રીતે મળતું હતું આપણને, એનો આલેખ કેવો આપણે દોર્યો હતો યાદ કરો તો. તો આ રિંગ માટે એન આટાવાળી રિંગ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એનો જો હું આલેખ દોરું, તેનો આલેખ આ રીતે આપણને મળ્યો હતો, આ રીતે. એટલે કે આલેખની બે બાજુ તમને સમમિતિ જોવા મળતી હતી, બરાબર. જેવી રીતે આ બાજુ ઘટે છે એવી જ રીતે આ બાજુ પણ ઘટે છે ચુંબકીય ક્ષેત્ર. જોઈ લ્યો, બે બાજુ ચુંબકીય ક્ષેત્ર સરખી રીતે ઘટે છે, સમમિતિ જોવા મળતી હતી. અને કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.5 મ્યુ0 ni/r. જો તો અહીંયા મ્યુ0 ni/r. અને આમ જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય અંતર સાથે, આમ જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય સમાન રીતે. તો આટલી તમને અહીંયા ખબર પડે છે રિંગ માટે. તો હવે આપણે શરૂ કરીએ છીએ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કોને કહેવામાં આવે. અને હેલ્મહોલ્ટ્ઝ કોઇલ આપણને સમજાઈ જાય પછી આપણે આપણે સ્વાધ્યાયમાં 16મો દાખલો શરૂ કરશું જે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ વિશેનો છે. પણ એ પહેલા આપણે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ અને એનો આખો કન્સેપ્ટ સમજી લેવો પડે, પછી આપણે સાબિત કરશું એમાં જે કંઈ સાબિત કરવાનું કીધું છે. પણ એ પહેલા આપણે હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો આખો કન્સેપ્ટ ક્લિયર હું તમને કરાવું છું કે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ એટલે શું. તો એમાં સૌથી પહેલા હેલ્મહોલ્ટ્ઝ કોઇલને જો આપણે સમજવી હોય તો એની સામાન્ય વ્યાખ્યા આવી છે કે ભાઈ સમાન ત્રિજ્યાવાળી, સમાન આટાવાળી અને એટલા જ અંતરે આવેલી, એટલે કે બે રીંગો છે. જો આ બે રીંગ ને દોરી અને બંને રીંગ એન આટાવાળી છે એવું તમે સમજો. બે ની અંદર આટાની સંખ્યા સમાન છે, બરાબર. એટલે કે માની લો કે બે એન આટાવાળી રીંગો છે, બે રીંગમાંથી પ્રવાહ સમાન વહી રહ્યો છે, એટલે કે પ્રવાહ પણ સમાન, આટાની સંખ્યા સમાન છે બેમાં. એટલે કે અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ તો અહીંયા વિષમઘડી દિશામાં, અહીંયા સમઘડી દિશામાં તો અહીંયા પણ સમઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. એટલે કે બે રિંગમાં આટાની સંખ્યા સમાન, બે રિંગમાંથી વહેતો પ્રવાહ સમાન, પ્રવાહની દિશા સમાન, બેની ત્રિજ્યા સમાન. એટલે કે આની પણ ત્રિજ્યા r, આની પણ ત્રિજ્યા r અને બે વચ્ચેનું અંતર પણ r. તો આવું જે સેટઅપ તમે કર્યું તો આ સેટઅપને કહેવાય હેલ્મહોલ્ટ્ઝ કોઇલ, બરાબર. અને હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો ઉપયોગ ક્યાં થાય તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એનો ઉપયોગ કરી શકીએ આપણે. વચ્ચેના વિસ્તારમાં લગભગ ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે તમને? એક સમાન જેવું મળશે, બહુ જાજુ વેરિએશન નહીં હોય, 5 થી 6% વેરિએશન હશે, બરાબર. આમથી આમ જાઓ કે આમથી આમ જાઓ તો
એટલે એમ કહી શકે કે ભાઈ લગભગ બહુ જાજો ફેર પડશે નહીં. અને એમાંય એના મધ્ય બિંદુની આસપાસના નજીકના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ હશે. બરાબર, એ આપણે સાબિત કરવાનું છે. પણ પેલા આપણે અહીંયા સમજી લઈએ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કોને કહેવામાં આવે. તો એવા બે કોઇલ અથવા તો એવા બે લૂપ, બરાબર, એવા બે ગૂંચળાઓ કે જેમાં આટાની સંખ્યા સમાન હોય, ત્રિજ્યા સમાન હોય, એક જ અક્ષ ઉપર આવેલા હોય. જોઈ લો, બેની અક્ષ પણ સમાન જ છે. તો એક જ અક્ષ ઉપર આવેલા, એક સરખા આટા ધરાવતા, એક સમાન પ્રવાહ ધરાવતા અને પ્રવાહ પણ સમાન દિશામાં વહેતો હોય અને બેની ત્રિજ્યા સરખી હોય, એટલે કે બેની ત્રિજ્યા r જ હોય અને બે વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ r જ હોય. બરાબર, આટા સમાન, પ્રવાહની દિશા સમાન, ત્રિજ્યા સમાન, બે વચ્ચેનું અંતર પણ r જ. તો આવું જે સેટઅપ છે, આવા સેટઅપને કહેવામાં આવે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. હવે આ જે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ છે, તો આ જે સંયુક્ત આખું તંત્ર થયું, આનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે એ મારે જાણવું છે અને મારે એનો આલેખ દોરવો છે. તો આલેખ મારે જો એનો દોરવો હોય ને એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, એનો આલેખ કેવો હશે એના ચુંબકીય ક્ષેત્રનો, એ જો મારે જાણવું હોય તો હું એક કામ કરું. બિંદુ નંબર 1, આ મધ્ય બિંદુ 2, એટલે કે આ અંતર તો ટોટલ r છે. આને હું કીધું બિંદુ નંબર 2 અને આને હું કીધું બિંદુ નંબર 3. તો એ ત્રણેય બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવી અને એનો ઉપયોગ કરી અને હું આનું ચુંબકીય ક્ષેત્રનો આલેખ દોરી શકું. અને હું તમને એટલા માટે કરાવું છું કે આમાંથી એમસીક્યુ પણ તમારે પૂછાઈ શકે. તમને એવો એમસીક્યુ કે ભાઈ આમાંથી કયા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. બરાબર, 1 આગળ મહત્તમ હશે, 2 આગળ મહત્તમ હશે, 3 આગળ મહત્તમ હશે, કે 1 અને 3 નું સમાન હશે જે 2 કરતા ઓછું હશે, કે 1 અને 3 નું સમાન હશે જે 2 કરતા વધારે હશે, કે 1 અને 2 નું સમાન હશે જે 3 કરતા ઓછું હશે. આવા અલગ અલગ ઓપ્શન તમને પૂછી શકે. એટલે આની સાબિતી ઇમ્પોર્ટન્ટ નથી, જે હું તમને સાબિતી આપું છું, પણ એ સમજવું તો પડશે સાબિતી આપીને આપણે. એટલે સમજાવું છું હું તમને, પણ તમારે છેલ્લે એનો જે કન્ક્લુઝન આવશે એ તમારે ખાસ મગજમાં બેસાડવાનું છે. બરાબર, તો ચલો આપણે સાબિત કરીએ. પેલા હું આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવું. જો તો બિંદુ નંબર 1 ના કેન્દ્ર આગળ મારે જોવું છે કયા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હશે. તો સૌથી પહેલા તો શું મેં કીધું એમ, બેની ત્રિજ્યા સમાન છે, બેમાંથી વહેતો પ્રવાહ સમાન છે, બેના પ્રવાહની દિશા સમાન છે, બે વચ્ચેનું અંતર r છે. બિંદુ નંબર 1 આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ. તો બિંદુ નંબર 1 આગળ ચુંબકીય ક્ષેત્ર છે તો એ કઈ દિશામાં હશે. માની લો કે આપણે પ્રવાહની દિશા ધારી લો. માની લો કે હું એમ કહું વિષમ ઘડી. જો વિષમ ઘડી હશે તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આ રીતે. તો આમાંથી નહીં વિષમ ઘડી, તો આ જે રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર આગળ આમ મેળવ્યું અને આ બીજી રિંગ છે તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અહીંયા લાગુ પડશે. આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા હશે જ, પણ આ રિંગનું પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે. યાદ કરો, વિદ્યુત શાસ્ત્રની અંદર પણ આપણે એવો એક દાખલો કર્યો હતો કે માની લો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું, આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો હતો ત્યારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન એના લીધે હતું ને આના લીધે હતું. એમ અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર, આ રિંગનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે અને આ રિંગનું પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે તો ખરા જ, કેમ કે આ બિંદુ એની અક્ષ ઉપર આવેલું છે. બેમાંથી સમાન દિશામાં પ્રવાહ વહે છે તો સમગ્ર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં જ હશે. તો આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે એક અને બીજી રિંગ બેના સરવાળા જેટલું હશે, સમાન દિશામાં છે. તો બિંદુ નંબર 1 આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે B1. બોલો, એનું પોતાના લીધે કેટલું હશે, n આટા હોય તો μ0 Ni/2r પ્લસ, બોલો આનું અહીંયા કેટલું હશે તો μ0 Nir²/2 r² + x². પણ જો તો આના કેન્દ્રથી અહીંયાનું અંતર કેટલું છે r², એટલે કે આની ત્રિજ્યા આના લીધે અહીંયા મેળવીએ તો પ્લસ એના કેન્દ્રથી અંતર, અક્ષ ઉપરનું અંતર. જો આ અંતર x એટલે r જ છે તો r² + x²^3/2. તો બે સમાન દિશામાં છે, આનું આમ અને આનું આમ જ આવ્યું તો બેનો મેં સરવાળો કરી નાખ્યો. હવે સાદરૂપ આપીએ. જો તો અહીંયા μ0 Ni
બે કોમન લઈ લઉં, જો તો અહીંયા બે અહીંયા બે, તો બે કોમન લઈ લીધા. પછી અહીંયા જો તો અહીંયાથી હું આર સ્ક્વેર કોમન લઈ લઉં. આર સ્ક્વેર કોમન લઉં તો આર સ્ક્વેર ની 3/2 ઘાત આવી, તો બે બે ઉડી ગયા. તો આર નો ઘન કોમન આવશે એટલે અહીંયા 2r ક્યુબ અને અહીંયા 2r. તો 2r ક્યુબ અહીંયા આવ્યા અને અહીંયા શું આવ્યા 2r. જો ન ખબર પડે તો એક સ્ટેપ વધારે લખું. ચાલો જો તો અહીંયા મ્યુ નોટ ni/2r પ્લસ મ્યુ નોટ ni r સ્ક્વેર અપોન 2. બોલો અહીંયા શું આવી ગયા r ક્યુબ. r સ્ક્વેર કોમન થઈ ગયા, તો 1 + 1 એટલે કેટલા થઈ ગયા 2. 2^3/2. અને અહીંયા તમે જુઓ કે અહીંયા r સ્ક્વેર અને અહીંયા r નો ઘન, તો r સ્ક્વેર ઉડી ગયા, તો અહીંયા શું આવી ગયા ખાલી r આવી ગયા. હવે કોમન કાઢો તો મ્યુ નોટ ni/2r કોમન આવ્યા અને તેથી b બરાબર એવા મ્યુ નોટ ni અપોન 2r કૌંસમાં શું વધ્યું લખાવો તો મને મ્યુ નોટ ni/2r, તો 1 + 1/2^3/2. આવું સાદુરૂપ આવ્યું. હવે આને હું આ રીતે લખું, જો તો આના બરાબર મ્યુ નોટ ni અપોન r with multiply 1/2 with multiply 1 + 1/2^3/2. એટલે કે 2 નું વર્ગમૂળ અને એનો ઘન. ઈ જે જવાબ આવે એનો ભાગાકાર એક હારે કરવાનો, એને એક ની અંદર ઉમેરવાનો અને એનો ગુણાકાર કોની હારે કરવાનો 0.5 હારે. જો તમે એવું સાદુરૂપ આપશો એટલે તમારે જવાબ આવી જશે 0.68. તો 0.68 મ્યુ નોટ ni અપોન r, એટલે કે આનું સાદુરૂપ જે છે એ 0.68 તમને મળશે. જોઈ લો. તો b બરાબર 0.68 મ્યુ નોટ ni અપોન r. આવું તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. વિચારો કે આ રિંગ એકલી હોત તો, ઓલી બીજી રિંગ નો હોત અને આ રિંગ એકલી હોત તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તમને 0.5 મ્યુ નોટ ni/r. મ્યુ નોટ ni અપોન 2r એટલે કે 0.5 મ્યુ નોટ ni/r આટલું. પણ ઓલી રિંગ પણ r અંતરે મેં મૂકી દીધી છે, બીજી રિંગ એટલી જ આટાવાળી, એ જ પ્રવાહવાળી. તો હવે ચુંબકીય ક્ષેત્રના કેન્દ્ર આગળ 0.5 ન મળતા 0.68 મળ્યું, એટલે કે 0.18 મ્યુ નોટ ni/r વધી ગયું. આમ ચુંબકીય ક્ષેત્ર આના કેન્દ્ર આગળ વધી ગયું અને જેટલું આના કેન્દ્ર આગળ હશે એટલું જ આના કેન્દ્ર આગળ હશે. કઈ રીતે? તો ચલો આના માટે કરાવો તો શું સૂત્ર લખશો? તો એના કેન્દ્ર આગળ એનું ને એનું કેટલું મ્યુ નોટ ni/2r અને આનું કેટલું અહીંયાથી r અંતરે મ્યુ નોટ ni r સ્ક્વેર 2r²r²3/2. તો જેવું આના કેન્દ્ર આગળ એવું જ આના કેન્દ્ર આગળ, કેમ કે સમાન આટા, સમાન પ્રવાહ, સમાન અંતર. તો એનું ને એનું પોતાના લીધે આટલું અને આનું અહીંયા કેટલું હશે, જેટલું આનું અહીંયા હતું એટલું જ આનું અહીંયા હશે. આ રીતે તો બેમાં 0.68 મ્યુ નોટ ni/r આવ્યા. તો આમ 1 અને 3 ના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન આવ્યું. હવે આપણે બિંદુ નંબર 2 ની વાત કરીએ. બરાબર, તમે યાદ રાખજો 0.68 મ્યુ નોટ ni/r. હવે હું આના મધ્ય બિંદુ 2 આગળ એનું ચુંબકીય ક્ષેત્ર મેળવું, જો તો કેટલું મળશે મને. તો જો મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવું તો કોનું મધ્ય બિંદુ? તો કે બે રિંગ ની વચ્ચે આવેલું છે અને આખી અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર તો એક જ દિશામાં છે. તો બેના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. કેમ કે બિંદુ નંબર 2 આગળ આપણે વિષમઘડી દિશામાં પ્રવાહ ધાર્યો હતો. તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ અને આનું આમ. બે માટે જો તો સમાન પરિસ્થિતિ, તો જેટલું પેલાનું હશે એટલું જ બીજાનું હશે. કારણ કે પેલાથી અંતર r/2, બીજાથી અંતર r/2, બેની ત્રિજ્યા સરખી છે, બેમાંથી પ્રવાહ સમાન દિશામાં વહે. તો બોલો તો પેલાનું કેટલું હશે અહીંયા? તો હું જો પેલાનું ચુંબકીય ક્ષેત્ર મેળવું મધ્ય બિંદુ પાસે, તો અહીંયા હું લખું મધ્ય બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો જો હું મધ્ય બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવું તો મને કેટલું મળશે? તો b બરાબર બોલો તો કેટલું મળશે અહીંયા? મધ્ય બિંદુ આગળ એટલે કેટલું અંતર થયું? આ જો તો ટોટલ r, તો આ અંતર r/2 અને આ અંતર r/2. તો હવે મને લખાવો તો શું લખું? મ્યુ નોટ ni r સ્ક્વેર અપોન
r² પ્લસ x². બોલો x એટલે r/2, r² પ્લસ x² અને હોલ રેસ ટુ કેટલા આવી ગયા 3/2. એવું જ આના લીધે લખાવો તો શું આવશે? મ્યુ નોટ ni r² અપોન 2 r² પ્લસ r/2² રેસ ટુ 3/2. બે માટે સરખું તો બેનો સરવાળો, અને બેનો સરવાળો તો અહીંયા હું ગુણ્યા 2 કરી નાખું તો બેનું આટલું થયું, સમાન દિશામાં જ છે. હવે આનું તમે સાદરૂપ આપો તો શું આવશે? તો જો અહીંયાથી 2 કેન્સલ થઈ ગયા, તો અહીંયા હું લખી શકું b બરાબર મ્યુ નોટ ni r² અપોન, અહીંયાથી હું જો r² ને કોમન લઈ લઉં છેદમાંથી તો r² રેસ ટુ 3/2 એટલે r³ થઈ ગયા. તો અહીંયા r નો ઘન આવી ગયો. અંદર હું આવ્યું કયો તો મને? અહીંયાથી r² કોમન 1 પ્લસ 1/2² એટલે 1/4 રેસ ટુ 3/2. તો જો તો રેસ ટુ 3/2. હવે અહીંયા મને કહો તો શું લખું? મારી સાથે બોલવાનું શરૂ રાખો. મ્યુ નોટ ni અપોન r² ને r³. તો મ્યુ નોટ ni બાય r, તો મ્યુ નોટ ni બાય r અને 1 અપોન 1 પ્લસ 1/4 એટલે કેટલા આવ્યા? 5/4 રેસ ટુ 3/2. હવે તમે 5/4 છે એનું વર્ગમૂળ લઈ એનો ઘન કરો, જે જવાબ આવે એનો એક સાથે ભાગાકાર કરો તો તમને જવાબ મળી જશે 0.72 મ્યુ નોટ ni બાય r. તો બોલો તો ક્યાં તમને ચુંબકીય ક્ષેત્ર વધારે મળ્યું? તો કે કેન્દ્ર આગળ મળ્યું 0.72 અને અહીંયા મળ્યું 0.68 બે રિંગના આખા તંત્ર માટે. અને તેથી હવે તમે આનો આલેખ દોરી શકો. અને જો તમે એનો આલેખ દોરો તો એનો આલેખ કેવો મળશે? એટલે આમાં મેં તમને એવું કીધું કે આમાં MCQ પૂછી શકાય, બરાબર. ટફ લેવલના MCQ જે છે એ તમને આમાંથી પૂછી શકાય અને ટફ લેવલના MCQ કહી શકાય, કારણ કે આ આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે મેળવું જટિલ રીતે. તો તમને એવો સવાલ પૂછે કે ભાઈ આવી રીતે બે રિંગ હોય તો બોલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે, અહીંયા વધારે કે અહીંયા વધારે? 1 2 3 આગળ. તો તમને એવી રીતના ઓપ્શન આપી શકે કે ભાઈ B1 બરાબર B3 ઇઝ ગ્રેટર ધેન B2 કે B2 ઇઝ ગ્રેટર ધેન B1 બરાબર B3 અને બીજા બે ઓપ્શન આપી દીધા હોય તમને. તો બોલો શું આવશે? તો કે બીજાનું ચુંબકીય ક્ષેત્ર પહેલા ને ત્રીજા કરતા વધારે અને પહેલા ને ત્રીજાનું સરખું, બરાબર. તો આવો જવાબ આવી શકે અહીંયા. તો આ તમને ખબર હોવી જોઈએ. અથવા તો તમને એવું પૂછે કે તો આવી રીતે n આટાવાળી રિંગ હોય અને તમને આટાની સંખ્યા આપી દીધી હોય તમને કે ભાઈ આની આટાની સંખ્યા 50 છે, બેની આટાની સંખ્યા 50 છે, બેમાંથી 2 એમ્પિયર પ્રવાહ સમાન દિશામાં વહી રહ્યો છે, બેની ત્રિજ્યા તમને આપી દીધી હોય તો બોલો તો પહેલાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા. તો આપણે સીધું 0.72 મ્યુ નોટ ni બાય r માં કિંમત મૂકવાની રહી, બરાબર. સોરી 0. કેટલું હતું? 68. 0.68 મ્યુ નોટ ni બાય r માં કિંમત મૂકવાની રહી. અહીંયા પૂછી શકે તો 0.72 મ્યુ નોટ ni બાય r માં આપણે કિંમત મૂકવાની રહી, બરાબર. તો આ આપણે સૂત્રો તાર્યા. હવે હું આનો આલેખ દોરું છું તમને કે બે રિંગનું ચુંબકીય ક્ષેત્ર હોય તો એનો આલેખ કેવો મળશે? અહીંયા અલગ અલગ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે જો હું આનો સંયુક્ત આલેખ દોરું તો, બરાબર. આપણે એક જ રિંગ માટેનો આલેખ દોર્યો હતો, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ એક જ રિંગ હોય એટલે કે એક જ રિંગ હોય તો એનો આલેખ દોર્યો હતો. પણ આ બે રિંગ પાસે હોય તો હવે એનો સંયુક્ત આલેખ કેવો આવશે? એને જ હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો આલેખ કહેવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો. તો આપણે એનો આલેખ દોરીએ. તો જો એનો આલેખ દોરું તો આ રીતે દોરી શકો. અહીંયા તમે જો માની લ્યો કે સમાન ત્રિજ્યાની, સમાન આટાવાળી, સમાન વિદ્યુત પ્રવાહ ધરાવતી બે રિંગ અહીંયા તમને આપી દીધી હોય તો મને પેલા ઈ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ પેલી રિંગનો આલેખ કેવો આવશે અને બીજી રિંગનો આલેખ કેવો આવશે. જો તો આ પેલી રિંગ, આ એનું મધ્ય બિંદુ છે તો હું પેલી રિંગનો પેલા અલગથી જ આલેખ દોરી નાખું. બીજી રિંગનો આલેખ કેવો આવશે? પણ આપણે દોરી નાખીએ. તો પેલી રિંગ જે છે એનો આલેખ તમને કેવો મળતો હતો જ્યારે એની પાસે તમે બીજી રિંગ મૂકી નહોતી ત્યારે?
તો એનો આલેખ હું આવી રીતે દોરી શકું. જો તો અહીંયા પેલી રિંગનો આલેખ, અહીંયા એક જ રિંગ હોત એન આટા વાળી, બરાબર, બાજુમાં બીજી રિંગ ન હોત તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ કેટલું હોત? 0.5 મ્યુ નોટ ni બાય r, 0.5 મ્યુ નોટ ni બાય r, બરાબર. આ રીતે તો જોવો તો આ રીતે બે બાજુ એનો આલેખ સમમિત હોય ચુંબકીય ક્ષેત્ર માટે, બરાબર છે. આ રીતે પછી બીજી રિંગ હોય તો એનો આલેખ કેવો આવશે? તો એમાં 0.5 મ્યુ નોટ ni બાય r. આ રીતે તો બે રિંગના અલગ અલગ બે રિંગના મેં આલેખ દોર્યા છે અહીંયા, પણ ક્યારે? જ્યારે એક રિંગની બાજુમાં બીજી રિંગ ન હોય ત્યારે આવા તમને આલેખ મળતા હતા. પણ મેં જ્યારે બે રિંગને બાજુમાં મૂકી ત્યારે મને કયો તો હવે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.68, એટલે કે 0.5 કરતા વધારે. તો જો અહીંયા 0.5 કરતા વધારે એટલે કે 0.68. અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.72, અહીંયા 0.68, અહીંયા 0.72, એટલે સે જેવું વધારે છે, બરાબર. અને તમે જેમ આમ જશો એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું ગયું. તો હવે એનો આલેખ કઈ રીતે આવ્યો? બરાબર, તો હવે જે એનો આલેખ આવશે એ કંઈક આવી રીતે આવ્યો. આ રીતે આ રીતે આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઘટતું ગયું. તો આ જે આલેખ છે એ બે રિંગના સંયુક્ત ચુંબકીય ક્ષેત્રનો પરિણામી આલેખ છે. આ આલેખ એટલા માટે ઉપર આવ્યો, વધારે ચુંબકીય ક્ષેત્ર મળ્યું તમને, કારણ કે એટલે કે એનો ફાઇનલી આલેખ થયો. એટલે કે હવે હું માત્ર આ રીતે દોરી નાખું બી, અને જ્યાં પિંક કલર જે છે એ ભૂસી નાખું, આ આલેખ ભૂસી નાખું, આ આલેખ ભૂસી નાખું, બધી ઊભી લાઈન ભૂસી નાખું, અને માત્ર બી અને આને હું કીધું અંતર, બરાબર. તો આ જે મળ્યો એ મને પરિણામી આલેખ મળ્યો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.72, અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.68 છે. અને આ છે પેલી રિંગનું કેન્દ્ર છે, અહીંયા બીજી રિંગનું કેન્દ્ર છે, અહીંયા મધ્ય બિંદુ છે. તો તમે બે રિંગના વચ્ચેના વિસ્તારમાં જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર છે એમાં જુઓ તો આ રિંગનું કેન્દ્ર 0.68, અહીંયા 0.68, 0.72. તો એમાં માઇનોર એવું ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું, જુઓ તો. અને માઇનોર એવું ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું એટલે કે 94% થયું. અહીંયા 0.72 હોય ને અહીંયા 0.68 હોય ને, તો એમ કહેવાય કે 4%નો લગભગ 6%નો ઘટાડો આવ્યો, બરાબર. 6% એટલે કે અહીંયા 94% હશે. આને 100% કયો હતા, 94% થયું. અહીંયા આનું 94% થયું. એટલે કે અહીંયાથી આમ ગયા તો 6%નો ફેરફાર થયો, અહીંયાથી આમ ગયા તો 6%નો ફેરફાર થયો. એટલે કે બે બાજુ છે ચુંબકીય ક્ષેત્રમાં બહુ માઇનોર વેરિએશન આવ્યું. અને આ આલેખ ઉપર શું કામ આવ્યો? કારણ કે આ બિંદુએ તમે વિચારો કે આનું ચુંબકીય ક્ષેત્ર આટલું, આનું ચુંબકીય ક્ષેત્ર આટલું, એટલે બે એડ થઈ ગયું. અહીંયા છે આનું ચુંબકીય ક્ષેત્ર અને આનું ચુંબકીય ક્ષેત્ર બે એડ થઈ ગયું છે, એટલે પરિણામી આલેખ ઉપર આવ્યો. એટલે આમ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં વધી ગયું પેલાની સાપેક્ષમાં. અને વચ્ચેના ભાગમાં 0.72 ને અહીંયા 0.68, એટલે કે 0.68 થી 0.72 મ્યુ નોટ ni બાય r ની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે વચ્ચેના ભાગમાં છે લગભગ ચુંબકીય ક્ષેત્ર છે સમાન જેવું તમને મળ્યું. અને તેથી સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો ઉપયોગ થતો હોય. અને એમાં પણ જે આ વચ્ચેનો ભાગ તમે જુઓ છો, મધ્ય બિંદુ આગળનો ભાગ, આ ભાગ, ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0.72 છે. અને એની નજીકના જો તમે એકદમ નજીકના અંતરની ચર્ચા કરો, એટલે કે જો તો આ મધ્ય બિંદુ એની એકદમ નજીકના અંતરની ચર્ચા કરો, બરાબર, આ વિસ્તારની ગ્રાફની અંદર વિચારવાનું છે. તો આ વિસ્તારમાં એટલે કે આ એવું અંતર તમને મળ્યું મધ્ય બિંદુથી આ બાજુનું અંતર, આજુબાજુનું અંતર, કે જે વિસ્તારનો આલેખ તમને લગભગ અહીંયા સુરેખ લાગશે. જો આ આલેખ અને સુરેખ છે એટલે કે એવું કહી શકાય કે મધ્ય બિંદુની એકદમ નજીકના વિસ્તારમાં
બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર છે એ 0.72 જ હશે. એને તમે 0.72 જ ગણી શકો. બરાબર, જોઈ લો અહીંયા આલેખ ઉપરથી ખબર પડશે કે અહીંયા તો આલેખ લગભગ સુરેખત થઈ ગયું, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી. અને તેથી હેલ્મહોલ્ટ્ઝ કોઇલના મધ્ય બિંદુની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ કેવું હોય છે? અચળ જ લઈ શકાય. એના 0.72 જ હોય. 0.72 મ્યુ નોટ NI by R. અને આ છે આપણો દાખલો, સ્વાધ્યાયમાં 16મો દાખલો, હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. બરાબર, એ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ ની અંદર તમને એને એવું સાબિત કરવાનું કીધું છે કે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ તમને આપી હોય તો તમે સાબિત કરો કે એના કેન્દ્રની આસપાસના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ કેન્દ્ર જેટલું જ હોય. અને કેન્દ્રમાં તો 0.72 મ્યુ નોટ NI by R છે. તો એની એકદમ નજીકના આ બિંદુએ કે આ બિંદુએ અથવા તો આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0.72 મ્યુ નોટ NI by R જ હોય, આવું તમે સાબિત કરો. આ આપણો દાખલો છે. તમે 16મા દાખલાની રકમ વાંચો, તેમાં પહેલા ઓપ્શનમાં એવું કીધું છે કે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવો તો x બરાબર 0 મૂકી દો તો એકલી રિંગ હોય તેના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ NI by 2R તમને મળી ગયું. પછી તમને એને એવું કીધું છે કે ભાઈ સાબિત કરો કે, તમે રકમ વ્યવસ્થિત વાંચજો, એને એવું કીધું છે કે સાબિત કરો કે આ જે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ જે છે એના જે આ બેને જોડો છે એના મધ્ય બિંદુ આગળની મધ્ય બિંદુની આસપાસ એકદમ નજીકના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0.72 મ્યુ નોટ NI by R જેટલું જ હોય. એટલે કે કોના જેટલું હોય? જેટલું કેન્દ્ર આગળ હોય ને આસપાસના વિસ્તારમાં આટલું જ હોય, અને એટલું જ હોય. આલેખ ઉપરથી ખબર પડે છે. જો આ આલેખ લગભગ કેવો થઈ ગયો છે? સીધી લાઈન થઈ ગયો છે. એટલે નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે લગભગ કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. આવું આપણે સાબિત કરવું છે. બરાબર, એટલે કે ઈ એક એવો વિસ્તાર તમે મેળવી શક્યા કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે ઈ તમને અહીંયા તો 0.5 મળતું હતું, 0.5, પણ અહીંયા મળ્યું તમને 0.72. એક તો તમે ચુંબકીય ક્ષેત્ર વધારી શક્યા, અને બીજું ઈ કે ચુંબકીય ક્ષેત્ર વધ્યું ને આટલા વિસ્તારમાં તમને ચુંબકીય ક્ષેત્ર અચળ મળ્યું. માની લો કે આ ત્રિજ્યા આટલી છે તો આ વિસ્તાર તમને આવડો મળ્યો. માની લો કે 20 મીટર ત્રિજ્યા હોય તો આ વિસ્તાર એ તમને મોટો મળશે. તો આ એક એવો વિસ્તાર તમે મેળવી શક્યા કે ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે છે અને ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અચળ છે. તો અચળ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો ઉપયોગ થાય. અને અચળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે મધ્ય બિંદુની નજીકના વિસ્તારમાં, આસપાસના વિસ્તારમાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ હોય એવું આપણે સાબિત કરવું છે. બરાબર, સ્વાધ્યાયના 16મા દાખલામાં. તો ચાલો સાબિત કરીએ હવે. તો હવે તમને એની રકમ સમજાણી હશે કે એને શું કીધું છે. એને એવું કીધું છે કે જો કેન્દ્ર આગળ તો ચુંબકીય ક્ષેત્ર 0.72 મ્યુ નોટ NI by R હોય જ, પણ એની આસપાસના વિસ્તારમાં, એકદમ નજીકના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0.72 જ હોય. બહુ ફેર નહીં પડે. શું કામ ફેર નહીં પડે? આપણે આલેખ દોરીને મેં તમને સમજાવ્યું, પણ એ હવે આપણે સૈદ્ધાંતિક રીતે સાબિત કરવાનું છે. બરાબર, તો ચાલો જોવો અહીંયા. માની લો કે એક બે કોઇલ છે, એન આટાવાળા બે લૂપ છે. આ પેલું લૂપ, આ બીજું લૂપ આપ્યું છે. આની ત્રિજ્યા R, આની ત્રિજ્યા R, આ બે નું મધ્ય બિંદુ છે. આને હું કહી દઉં સેન્ટર C. તો હું એની એકદમ નજીકનું એક આ બિંદુ O વિચારી લઉં. કેટલા અંતરે? X અંતરે. માની લો કે C થી કેટલા અંતરે? X અંતરે. તો જો C મધ્ય બિંદુ છે તો અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર 0.72 મ્યુ નોટ NI by R જ છે, પણ એનાથી સેજ એવું આમ વયો જાવ O બિંદુ પાસે. કેટલું દૂર છે C થી O બિંદુ? X અંતરે. તો જો આ અંતર X હોય તો ત્યાં O બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0.72 મ્યુ નોટ NI by R. જ્યાં X છે એ બહુ નાનું એવું અંતર છે, તમે સેજ જ આમ ગયા છો, એટલે કે X is very much less than R, અથવા તો R is very much greater than શું છે? X. તો R ની કમ્પેરમાં બહુ નાના અંતર માટે મધ્ય બિંદુની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અચળ જ હશે, 0.72 જેટલું જ હશે, એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો સાબિત કરીએ. મને કહો તો આનાથી આનું અંતર કેટલું હવે? તો આ અંતર મધ્ય બિંદુથી આનું અંતર R/2, કેમ કે આ ટોટલ R, તો R/2 પ્લસ X. તો આના કેન્દ્રથી આ O નું અંતર કેટલું હશે? આના કેન્દ્રથી O નું અંતર R/2 પ્લસ X. તો આના કેન્દ્રથી આનું અંતર કેટલું હશે? R/2 માઇનસ X. બરાબર, તો આપણને અંતર મળી ગયું. તો ચાલો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તેથી O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર, તમારે શબ્દોમાં લખવાનું કે ભાઈ C મધ્ય બિંદુ છે, તેની જમણી બાજુએ O બિંદુ લઈએ અને O બિંદુએ બંને રિંગના લીધે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવતા, જ્યાં O બિંદુ છે ઈ
સી થી ખૂબ નજીકનું બિંદુ છે, જેથી કરીને એક્સ ઇઝ વેરી મચ લેસ ધેન આર છે. હવે લખવાનું ઓ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો ઓ બિંદુએ જો હું ચુંબકીય ક્ષેત્ર મેળવું તો બોલો પેલી રિંગના લીધે કેટલું હશે? મ્યુ નોટ એનઆઈ, મારી સાથે બોલવાનું રાખો તો મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર અપોન 2, બોલો તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બોલો આ એક્સ અંતર કેટલું થયું? આ અંતર r/2 પ્લસ એક્સ, r/2 આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આ આપણા એક્સ સ્ક્વેર થયા, કેન્દ્રથી એક અક્ષ ઉપરનું અંતર ઓ બિંદુનું અંતર r/2 પ્લસ એક્સ, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. અને આના લીધે આપણે મેળવીએ હવે તો પ્લસ મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. જો તો આવી રીતે આપણે લખ્યું. બરાબર. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. આના માટે r/2 પ્લસ એક્સ, આના માટે r/2 માઇનસ એક્સ, ઓ બિંદુનું અંતર. હવે આપણે કોમન કાઢી લઈએ. જો તો શું કોમન કાઢીએ? મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર બાય 2 કોમન લઈ લઈએ. તો મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર બાય 2 જો આપણે કોમન લઈ લઈએ તો અંદર શું આવ્યું? હવે તો અંદર આવ્યા 1 અપોન આર સ્ક્વેર. અહીંયા વિસ્તરણ કરો a પ્લસ બી હોલ સ્ક્વેર પ્રમાણે. તો આર સ્ક્વેર બાય 4 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2 પેલું બીજું તો પ્લસ આર એક્સ, તો પ્લસ આર એક્સ અને આખા કૌંસની કેટલી ઘાત આવી? 3/2 પ્લસ જો તો મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર બાય 2 કોમન આવી ગયા છે. અહીંયા લખાવો તો અહીંયા શું આવશે? 1 અપોન આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય 4 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ આર એક્સ અને આખા કૌંસની 3/2 ઘાત. આવી રીતે આવ્યું. હવે પહેલી વાત તો એ કે x ઇઝ વેરી મચ લેસ ધેન r છે, એટલે કે x ની કિંમત બહુ નાની છે. x ની કિંમત બહુ નાની હોય તો x સ્ક્વેર તો ઘણા બધા નાના થઈ જશે, અવગણી શકાય એટલા. તો અહીંયા x સ્ક્વેર ને હું અવગણી નાખું. બરાબર. તો અહીંયા આપણે એવું લખીએ કે r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન x હોવાથી x સ્ક્વેર લગભગ શૂન્યવત હશે. અને એક્સ સ્ક્વેર શૂન્યવત હોય તો હું એક્સ સ્ક્વેર ને અવગણી નાખું તો હવે શું આવશે? લખાવો મને. તો હવે આવશે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય 4 પ્લસ આર એક્સ રેઝ ટુ 3/2. અહીંયા આવશે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય 4 માઇનસ આર એક્સ રેઝ ટુ 3/2. એક કામ કરો, આમાંથી તમે આર સ્ક્વેર ને કોમન લઈ લો. જો આર સ્ક્વેર ને કોમન લઈ લેશો તો અહીંયા આવશે 1 પ્લસ 1/4 પ્લસ એક્સ અપોન આર, કેમ કે આર સ્ક્વેર કોમન કાઢ્યા ને. અને અહીંયા આવશે 1 પ્લસ 1/4 માઇનસ એક્સ અપોન આર રેઝ ટુ 3/2 તો આવશે. ચલો આર સ્ક્વેર ને હું કોમન કાઢી લઉં, એક્સ સ્ક્વેર ને અવગણી નાખ્યા. તેથી બી બરાબર મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર અપોન 2 કોને કોમન કાઢ્યા? આર સ્ક્વેર ને. આર સ્ક્વેર છે 3/2 ઘાત લઈને બહાર આવશે તો આર ક્યુબ થઈ જશે, બહાર આવશે તો અપોન 2r ક્યુબ. અને તેથી કૌંસમાં અહીંયા વધશે 1 અપોન 1 પ્લસ 1/4 1 પ્લસ 1/4 પ્લસ એક્સ અપોન આર રેઝ ટુ 3/2 પ્લસ 1 upon 1 plus 1/4 minus x upon r raised to 3/2 bracket close. હવે તમે મને કહો કે x ની કિંમત બહુ નાની હોય એટલે કે r x કરતા બહુ મોટા હોય
તો બોલો x બાય આર, હવે જો તો x બાય આર આવ્યા, હવે x બાય આર એટલે x તો બહુ નાના છે, r એની કરતા બહુ મોટા છે, તો x બાય આર નો ગુણોત્તર એ લગભગ શૂન્યવત થઈ જાય. તેથી અહીંયા આપણે એવું લખીએ કે તેથી x બાય આર ઈ પણ શૂન્યવત આપણે લઈ લઈએ, બરાબર. કારણ કે ફરીવાર આપણે લખવું હોય તો x કરતા r બહુ મોટા છે, અને તેથી હવે મને લખાવો તો b બરાબર શું આવ્યું, તો કે b બરાબર મ્યુ નોટ ni r સ્ક્વેર અને છેદમાં r ક્યુબ, તો મ્યુ નોટ ni બાય 2r, અને કૌંસમાં આવી ગયું જો તો શું આવ્યા 1 અપોન આ 0 લઈ લીધા આપણે, તો 1 પ્લસ 1/4 એટલે 5/4 રેસ ટુ 3/2 પ્લસ 1 અપોન 5/4 રેસ ટુ 3/2. આવું સાદુરૂપ આવ્યું. ચલો આને સિમ્પ્લિફાઈ કરો તો શું આવશે, બોલો 1 પ્લસ 5/4 રેસ ટુ 3/2 1 અપોન 5/4 રેસ ટુ 3/2 એટલે 2 ટાઈમ્સ 5/4 રેસ ટુ 3/2. એ બે વાર આવી ગયા, તો જો તો અહીંયા શું આવશે આનું સદરૂપ, આ કૌંસનું, તો કૌંસનું સદરૂપ આવશે 2 ના છેદમાં 5/4 રેસ ટુ 3/2. બે આ બે સાથે ઉડી ગયા, તો હવે લખાવો તો શું આવ્યું મ્યુ નોટ ni અપોન r, બરાબર. અને આનું સદરૂપ શું આવ્યું 2 અપોન 5/4 રેસ ટુ 3/2, કે 1 પ્લસ 1 એટલે 2 થઈ ગયા ને, 2 અપોન 5/4 રેસ ટુ 3/2, બે બે ઉડી ગયા, તો અહીંયા r આવી ગયા, અને અહીંયા શું આવ્યું ગુણ્યા 1 અપોન 5/4 રેસ ટુ 3/2. જો તો અગાઉ જેવું સ્વરૂપ આવી ગયું. તો 5/4 નું વર્ગમૂળ લ્યો, એનો ઘન કરો, અને જે જવાબ આવે એનો 1 વડે ભાગાકાર કરો, તો હવે તમને આન્સર મળી જશે અહીંયા 0.72 મ્યુ નોટ ni બાય r. અને તેથી મધ્ય બિંદુની આસપાસના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય 0.72 મ્યુ નોટ ni બાય r, એટલે કે આ બિંદુએ પણ 0.72 મ્યુ નોટ ni બાય r, અને તેથી એની એકદમ નજીકના આ બાજુના બિંદુએ પણ મ્યુ નોટ ni બાય r, એટલે કે મધ્ય બિંદુની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ ni બાય r ઇન્ટુ 0.72 મળશે, બરાબર. તો આપણે સાબિત કર્યું અહીંયા. તો આને હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો કન્સેપ્ટ કહેવામાં આવે કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.68 0.72 મધ્ય બિંદુ હોય, અને મધ્ય બિંદુને એકદમ નજીકના અંતરોએ પણ 0.72 જ તમને જોવા મળશે. તો આ આપણે અહીંયા કન્સેપ્ટ સાબિત કર્યો હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો. ઓકે, તો તમે વ્યવસ્થિત કરી લેજો, આમાંથી MCQ પૂછાઈ શકે અને બોર્ડ વાળા દાખલો પણ પૂછી શકે, તો આ રીતે તમારે એની સાબિતી આપી દેવાની. ચાલો, થેન્ક યુ.